હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? જય માતાજી. તો અત્યારે વાગી ગયા છે બપોરના 2 અને કાલ છે ને સાંજે વરસાદે તો અમારે ધબધબાટી બોલાવી દીધી છે. કાલ સાંજે શરૂ થઈ ગયો તો લગભગ 10:30 11 વાગ્યા ને તઈ વરસાદ શરૂ થઈ ગયો તો આખી રાત વરસાદ આવ્યો છે. અને અત્યારે તે છે ને હવે જો થોડા છાંટા પાસા શરૂ થઈ ગયા છે. અને આડતે ફરતે જે ખેતર છે ને બધા ખેતરમાં પાણી ભરાઈ ગયું છે ને ગ્રાઉન્ડ એક પડખે છે એમાં હોતન પાણી ભરાઈ ગયું છે ને એટલો વરસાદ આવ્યો છે. અને હજી છે ને તડકો છે નહીં. અને આજ વરસાદ આવ્યો હતો ને એની લીધે કલરવાળા નથી આવ્યા, કેમ કે વરસાદ હોય તો ભેજવાળું વાતાવરણ રહે, કલર સરખો ફૂંકાય નહીં. એટલે આજ કલરવાળાએ રાખી છે રજા. અને એમને રજા હોય એટલે મારે થોડોક આરામ હોય, કેમ કે કામ નિરાતે કરવી તો હાલે, નહીંતર તો ઉતાવળથી કામ કરવું પડે. અને હવે છે ને જો આમાં છે ને જે ચાવી રહીને મારે કાઢી લેવાની છે, કેમ કે એ ચાવી રહીને અત્યારે છે ને ઓલી રૂમમાં અમે ચા નાસ્તો કરવા બેઠા હતા તો અત્યાર સુધી દરવાજા કે લોક ચાવી કાંઈ હતું નહીં. તો જયદીપને છે ને એવું યાદ ના રહ્યું અને ઊભા થવા જ્યાં ને એમાં એમને છે ને કેડમાં એવી ચાવી વાગી કે છોલી નાખી, કેમ કે એ નીચે બેઠા હતા તો એવો આઈડિયા રહ્યો જ નહીં કે ઊભો થઈશ તો વાગશે ને. એમાં ઊભા થયા ને એમાં બહુ વાગી, આમ છોલાઈ ગયું. તો હવે છે ને ચાવીઓ કાઢીને ઠેકાણે મૂકી દેવીશ, કેમ કે બહાર જવાનું થાય તો એ લોક કરવાનું હોય. અત્યારે તો કંઈ લોક બોક કરવાનું છે નહીં, એટલે કાઢીને મૂકી દેવી, ખોટી કોઈને વાગે નહીં. એટલે એ ચાવીઓ કાઢી લેવી. અને છે ને યતરાજભાઈ વહી ગયા છે સ્કૂલે, અને આજ આખર તારીખ છે, 30 તારીખ છે, એટલે એ ભાઈ વહેલા છૂટી જવાના છે. 3 વાગે તે છૂટી જશે. અને જયદીપને છે ને હમણાં જ તેમને છે ને 12 વાગે જાગીને ચા નાસ્તો કર્યો તો એ કે મારે જમવું નથી, મારે એકને જમવાનું છે. તો મેં છે ને મારી હાટું બાફી નાખ્યા છે ચણા. જો ચણા છે ને થોડાક વધારે બફાઈ જશે, કેમ કે જયદીપને પલાળેલા ખાવા હતા ને તો મેં એમની હાટું પલાળ્યા હતા. તો એમને છે ને ચા નાસ્તો કર્યો ને તો પલાળેલા ચણા ખાધા નહીં, એટલે એમના પડ્યા રહ્યા, પછી વધી ગયા. કાંઈ નહીં, બાફેલા આપણને છે ને થોડાક કાઢી લઈશું, શાક જેટલું જોઈતું હશે એટલું મારે એટલું બનાવી નાખશું. તો હજી મારું શાક વઘારવાનું, લોટ બાંધવાનું બધું બાકી છે ને હમણાં 3 વાગે યતરાજભાઈ આવી હોતા જશે. હજી અત્યારે 2 વાગ્યા છે, કંઈ જયદીપ જ્યાં 3 વાગે યતરાજ આવી જશે. કલાકનો ટાઈમ છે, તો સુધી ફટોફટ જે કામ બાકી હોય ને પૂરું કરી નાખવી. અને અમારે તો જોરદારનો વરસાદ આવી ગયો છે. અને તમારા ગામમાં કેવો વરસાદ છે અને છે કે નથી કોમેન્ટ કરજો જરાક. અને અત્યારે છે ને હવે આજ કલરવાળા આવવાના હતા એટલે કલર લેવા જવાનું જ હતું, પણ કલરવાળા આવ્યા નહીં. તો તે હવે કાલ આવશે તો કલર તો મારવાનો જ છે. એટલે જયદીપને એ જ્યાં હતા કલર લેવા, તો પહેલાં છે ને લાપી લાવ્યા હતા, તો લાપી 2 હાથ બધે મારી દીધા. અને પછી જે ઘસીને લેવલ કરવાનું હોય ને એ જો દિવાલમાં લેવલ કરી દીધું. પણ એને એમ કીધું કે આ તમારા ફ્લેટની દિવાલો રહે ને થોડીક આડી ત્રાસી ને એ રીતની બધી છે, કેમ કે બિલ્ડરે બનાવ્યું હોય એ રીતનું ને, તો પછી એ વખતે એમને ઉધડું આપી દીધું હોય એટલે દિવાલમાં હરખા લેવલ હોય નહીં. એટલે 2 હાથ લાપીના મારી અને પછી એમને ઘણું ઘસ્યું અને ઉપર પ્રાઇમર માર્યું, તો હજી થોડી ઘણી ઉપર નીચે એ રીતની લાગે છે. તો અમારે છે ને એકદમ લાઇટ કલર આવે ને એ રીતનો આમ મારવાનો હતો, પણ પછી એવડે ભાઈએ ના પાડી. એ કે વધારે લાઇટ કલર કરશો ને તો એ ખાડા ટેકરા વધારે દેખાશે, એમ કરતાં થોડોક મેટ કલર કરો ને તો બહુ એટલું બધું ના દેખાય એમ. તો કલર છે ને ફાઇનલ જયદીપ જઈ અને લઈ આવ્યા છે. અને આજે લાપી ને પ્રાઇમર ને એ બધું જે લાવ્યા એ બધાનો ખર્ચો જે હોય એ તો અલગ, પણ અત્યારે ખાલી 20 લીટરની ડોલ લઈને આવ્યા એ કલરની. તો એ છે ને જો એશિયનનો કલર લાવ્યા છે, જો એશિયન પેન્ટનો આ ખાલી છે ને 20 લીટર કલરની ડોલ છે. અવળી અમથી ડોલ છે ને આ એશિયનનો જો રોયલ કલર છે. એવડી આમથી 20 લીટર કલરની ડોલ છે ને 15,000 રૂપિયાની આવી. એ હું છે ને હમણાં બિલ અત્યારે મેં મૂકી દીધું, પછી કદાચ હમણાં કંઈક ખોલીશ કેમ કે કરીશ ને તો હું બતાવીશ. ખાલી 20 લીટરની એક ડોલ રોયલ કલરની 15,000 રૂપિયાની આવી. અને જયદીપ એમ કહેતા હતા કે એટલે કાલ હું છે ને આ પ્રાઇમર મારતા ને તો પ્રાઇમર ઘટ્યું હતું ને જયદીપ હતા નહીં, તો લેવા મારે જવું પડ્યું હતું. તો હું પૂછતી આવી હતી, મેં કીધું કલર પહેલાં છે ને મારે બિરલા ઓપ્સનો મારવાનું કહેતા હતા, પણ પછી મેં કીધું એશિયનનો બધા આમ પહેલી જૂની કંપની એશિયન છે એટલે અમને એમ થયું કે એ લાવી, એટલે એનો લાવ્યા. અને આ બિરલા ઓપ્સ કરતાં એના કલર થોડાક મોંઘા પડે છે ને ઓલો થોડોક સસ્તો પડે છે ને કયો સારો આવતો હોય એનો વધારે બહુ આઈડિયા નથી, પણ જૂનો અને જાણીતો એશિયન છે એટલે એમાં કંઈક 10 વર્ષની કે 25 વર્ષની એમ કંઈક ગેરંટી આવે છે એવું છે.
અને બીજું તો પછી છે ને આપણી દિવાલ ઉપર જતું હોય, દિવાલમાં જેટલો ભેજ આવે છે, શું થાય છે શું નહીં, એની ઉપર બધા કલર રહેતા હોય. બાકી કલરમાં એવી તો કંઈ વધારે ગેરંટી આવે નહીં, આપણે જે રીતના સાચવે એવી એ રીતના હોય. તો અમે છે ને રોયલ કલર એશિયનનો લાવ્યા છીએ. અને કાલમાં લેવા જઈને તો મેં પૂછ્યું ને તો એમને કીધું કે 3000 રૂપિયાથી કલર ચાલુ થાય, તે 30-40 હજાર સુધી તમારે જેવા લેવા હોય ને એવા કલર બધા અલગ અલગ આવે એમ. તો એ 30-40 હજારનું તો જયદીપ કહેતા હતા. બાકી બે જે આ કલરનું પૂછ્યું હતું ને એ બિરલા ઓપ્સનો કલર હતો. એમાં એમને એમ કીધું 3000થી ચાલુ થાય ને 15,000 આજુબાજુ પૂરો થઈ જાય એમ. પછી આ જયદીપભાઈ એશિયનનો લેવા ગયા ને તો એમાં બધા અલગ અલગ કલર આવતા હોય, તો એમાં પ્રાઇસ અલગ અલગ હશે, એવું કંઈક હશે. તો એમ કહેતા હતા મને કે 30-40 હજાર સુધી કલરનું રેન્ટ જતો હોય છે એમ. તો હવે આપણે કોઈ દી લાયેલા નહોતા એટલે કંઈ પ્રાઇસની ખબર નહોતી. આ પહેલી વાર લાવી હતી તો ખબર પડી. કેમ પહેલાં છે ને જો લાપી લાવ્યા હતા ને તો લાપી તે 3000 રૂપિયાની લાપી થઈ હતી. કાલ છે ને અમે આ પ્રાઇમર જે મારવાનું લાવ્યા ને એ પ્રાઇમર જ તે જેટલા 3800 રૂપિયા જેવાનું તો પ્રાઇમર આવ્યું હતું. અને આ જયદીપ કલર લઈને આવ્યા ને એ કલર 15,000 રૂપિયાનો આવ્યો. અને પછી હજી જે આ બાર હાકને કરવાનો છે, બાર ગ્રીલને કરવાનો છે, આ ગ્રીલને કરવાનો છે, પછી ગેસ લાઇનને કરવાનો છે, એ બધા કલર હજી તો આવશે એટલે અલગ આવશે. એટલે એ બધા થઈને એટલે બિલ પહોંચે કંઈ ખબર નહીં. આજ હવાઈના છે ને હું જયદીપભાઈ કેલ્સી મારવા બેઠા હતા તો 2 થી 3 કલાક વહી જાય કેલ્સી મારતા. ટોટલ મકાનનો ખર્ચ બધો હું છે ને જ્યારથી મકાન બનવાનું એટલે બધું કામ શરૂ થયું ને ત્યારથી તે અત્યાર સુધી બધી વસ્તુ જે લાવીને બધું લખીને રાખું એટલે આપણને અંદાજ આવે કે જેટલો ખર્ચ થયો એમ. તો કાંઈ નહીં, પછી લાસ્ટમાં આપણે કહીશું કે કેટલો ખર્ચો થયો તો એમ. હાલો હવે કામ કરીએ. તો અત્યારે છે ને 3:15 થઈ ગયા છે, 3 અને 12 થઈ છે અને હું બેઠી છું જમવા. આ સવારનું ગણો બપોરનું ગણો જે ગણો એ સવારમાં છે ને જયદીપ ચા નાસ્તો કરતા હતા ને ત્યારે મેં થોડા મમરા ખાધા હતા. બાકી સવારમાં આપણે ચા પી લીધી હતી અને પછી બધું આ હિસાબનું નાન તેની બધું કામ હતું એટલે એ બધું પૂરું કર્યું અને ઘરમાં બધું કમ્પ્લીટ કરી અને હવે ખાલી વાસણ ધોવાના બાકી રહ્યા છે. જમીન વાસણ ધોવાના છે પણ ત્યાંથી યતરાજ આવી જાય તો યતરાજભાઈને પછી છે ને આપણે હાથ પગ ધોવડાવીને કપડાં ચેન્જ કરાવીને થોડીક વાર ઉડાવી દઈશું. કેમ કે આજ નીચે વરસાદ હતો ને એટલે સાયકલ આંકે એવું છે ને એની ભાઈ પછી છે ને નથી જવા દેવા સાયકલ આંકવા ઘરે કરે. એ ભાઈ રમકડે રમવું હશે તો રમશે અને તોય પછી કદાચ નીચે જાય તો કંઈ કહેતા નથી. પણ અત્યારે હું બે જઈશું. જો મારે છે ચણાનું શાક, જે ચણા સવારમાં બાફા હતા એનું શાક કરી નાખ્યું છે અને સેવ ભાખરી. ચણાના શાકમાં કંઈ ભાખરી ના હોય, રોટલી જ હોય. પણ મારે છે ને મારે એકનો જ લોટ બાંધવાનો હતો, એમાં તેલ થોડું વધારે પડી ગયું એટલે બની જઈશે ભાખરી. તો કાંઈ નહીં, હાલો જમી લઈએ. જો અત્યારે છે ને 4 વાગી ગયા છે. યતરાજભાઈ 4 વાગે ઘરે પહોંચ્યા ને યતરાજભાઈની કમ્પ્લેન 3:30 ઘરે પહોંચી ગઈ હતી. સોરેરાજનો ફોન આવ્યો તો કે યતરાજ છે ને મને ભાઈ સ્કૂલમાં મારે છે. અમારા બેના ક્લાસ અલગ અલગ છે પણ નાસ્તો કરવાનું વોશરૂમ કરવા ભેગા થવી છે ને તારી મને મારે છે એવું કીધું યતરાજ. એનો ફોન આવ્યો તો કે યતરાજ આવે ને એટલે એને કહેજો બોલ. અને એ ભાઈનો છે ને ઘરે આવીને દેકારો શરૂ થઈ ગયો કે મારી સાયકલની ચેન ખડી જઈશે તો હરખી કરી દો એમ. હજી સાયકલ લાવ્યા 10 થી 12 દિવસ થયા છે તો એકવાર છે ને બ્રેક તૂટી જઈ હતી, એકવાર આમ ફેવિકિકથી ચોંટાડી દીધી, પછી પાછી તૂટી જઈ તો જયદીપ લઈ ગયા હતા રિપેર કરાવવા. તો આ વખતે છે ને લોખંડની નખાઈ આવ્યા બ્રેક. તો 2 બ્રેક નખાઈ, સર્વિસ કરાવી અને ઘોડી નહોતી તો ઘોડી નખાઈ, એવું બધું કર્યું. 200 રૂપિયા સર્વિસના થયા. હજી 2 દિવસ પહેલાં 200 રૂપિયા ખર્ચો કરીને સર્વિસ ફૂલ કરાવી અને સાયકલ લાવ્યા છે. એ ભાઈએ કાલ ચેન ખેડવી નાખી અને પંખો તોડી નાખ્યો. હવે આ 12 દિવસમાં આ સાયકલની આવી હાલત થાય તો આને સાયકલ લઈ દેવાય બોલ. તા પપ્પા એમ કહેતા હતા હવે તોડ નાખે ને તો ઉપર લાવી મૂકી દેવી છે, હમી જ નથી કરતી. આમ સામું જોતો માણસ હું દી હા સાયકલ હારી રે હે. હજી જો સ્કૂલથી આવીને કપડાં ચેન્જ નથી કર્યા અને દરવાજાને બહાર પહોંચ્યો ને તારનો દેકારો ચાલુ થઈ ગયો. મારી સાયકલ હમી કરી અને આજ સવારમાં છે ને જયદીપને મોડા જવાનું હતું, એ થોડાક મોડા જાગ્યા હતા અને જાગીને પછી કલર લેવા વહી ગયા હતા. આવીને જમવાનોય ટાઈમ એમને નહોતો રહ્યો અને ઓફિસે જતા રહ્યા બોલ. તા પપ્પા જમાઈ નહોતી રહ્યા, સાયકલ હમી કરવા ક્યાં રે. હમણાં સાંજે આવે ને પછી કરી દઈશું. આજ વહેલા વી આવવાના, લાઇટવાળા આવવાના છે ને તે હો તો સાંજે કરી દઈશું.
આ છેલ્લી વાર કરી દઈશું. હવે તૂટી જાય ને તો સાયકલ જ પાછી દઈ દેવીશ. રાખવી જ નથી ને આપણે. આવી આટલી બધી સાયકલ તોડે માણા હે તો હાલો એ ભાઈ છે ને હાથ પગ ધોડાવી કપડાં ચેન્જ કરાવીને થોડીક વાર ખોડાવી